નમસ્તે મિત્રો, આપ સૌનું મારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। જેવી રીતે આપણે બધા જાણીએ છીએ એવી રીતે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆત થાય એટલે બધાના ઘરમાં અલગ અલગ વસાણાવાળી સ્વીટ જે છે એ બનતી હોય છે। લગભગ અડદિયા પાક છે તો બધાના ઘરે બનતો જ હોય, સાથે સાથે ગુંદર પાક છે, મેથીના લાડુ છે, આવી અનેક વસ્તુઓ બનતી હોય છે અને એમાં ભાતના વસાણા જે છે એ ડ્રાય ફ્રૂટ્સ આ બધું નાખીને એને જેટલું બને એટલું હેલ્ધી બનાવવાની બધી લેડીઝની ટ્રાય રહેતી હોય છે। હવે મારા સનને અડદિયા પાક, ગુંદર પાક, મેથી પાક આવી કોઈ જ સ્વીટ ભાવતી નથી, બહુ ઓછી પ્રિફર કરે છે। ફોર્સ કરીએ તો ખાય પણ મોઢું બગાડીને ખાય। હવે એને જે સ્વીટ ભાવે છે એ સ્વીટ આજે હું બનાવવા જઈ રહી છું અને આ સ્વીટ છે ખૂબ જ ઇઝી છે, ખૂબ ઓછી ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને બનાવવી એટલી સરળ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે આને ઇઝીલી બનાવી શકે, બગડવાના બિલકુલ ચાન્સ હોતા જ નથી એમાં। અને એમાં જેટલી વસ્તુઓ વાપરેલી છે આ દરેક વસ્તુ હેલ્થની દ્રષ્ટિએ ખૂબ જ હાઈ ન્યુટ્રિશન વેલ્યુ ધરાવે છે। વિડીયો દરમિયાન હું તમને એક એક વસ્તુ જે આમાં યુઝ કરેલી છે એના હેલ્થની દ્રષ્ટિએ બધા બેનિફિટ્સ હું આપને જણાવીશ, તો વિડીયોને અંત સુધી જોતા રહેશો। અને હવે આપણે જોઈ લઈએ કે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરીને હું આજે એના માટે સ્વીટ બનાવવાની છું। અને હા, આ જે સ્વીટ છે એ બાળકોને તો 100% ભાવશે જ, પણ સાથે સાથે મોટાઓને પણ આ સ્વીટ જે છે એનું ઘેલું લાગશે એ વસ્તુ શ્યોરિટી સાથે હું આપને કહી શકું। આ રેસીપી જોયા પછી ચોક્કસથી ટ્રાય કરજો અને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। હવે ઇન્ગ્રીડિયન્ટ બતાવું એ પહેલાં હંમેશની જેમ હું આપને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે આપ જો મારી ચેનલ પર નવા હોવ અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેશો, જેથી કરીને મારા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળી શકે। આમ કરવું બિલકુલ ફ્રી છે પણ મારા માટે ખાસું એવું પ્રોત્સાહન પૂરું પાડે છે। ચાલો હવે જોઈ લઈએ કે ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા છે। આપ જોઈ શકો છો અહીં મખાણા છે, ઓટ્સ છે, કોર્નફ્લેક્સ છે, ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ લીધા છે, બદામ લીધી છે, અહીં આગળ અખરોટ ને સૂકી ખારેક છે, થોડા પિસ્તા લીધેલા છે, અહીં આગળ મેં મખાણા લીધેલા છે। મખાણાના ફાયદા તો અત્યારે કોણ નહીં જાણતું હોય, હેલ્થની દ્રષ્ટિએ ખૂબ જ બેનિફિટ ધરાવે છે। એમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, ફાઇબર્સ ભરપૂર માત્રામાં હોય છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, ફોસ્ફરસ આ બધું અતિ ભરપૂર માત્રામાં હોય છે। આ રીતે ભરપૂર માત્રામાં હોવાથી આ બધા જે ન્યુટ્રિશન છે ભરપૂર માત્રામાં હોવાથી હાડકાં આનાથી ખૂબ જ સ્વસ્થ બને છે, બ્લડ પ્રેશર પણ આનાથી ખૂબ જ નિયંત્રિત રહે છે, કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત રાખવામાં પણ મખાણા ખૂબ મદદરૂપ થાય છે, જ્ઞાનતંતુના કાર્ય અને સ્નાયુઓના સંકોચનમાં પણ આ મખાણા જે છે એ ખૂબ જ ફાયદાકારક છે। હવે આગળ આપણે જોઈએ તો મેં અહીં આગળ થોડા ઓટ્સ લીધેલા છે। હવે ઓટ્સ છે એ પણ તમે જાણતા હશો કે લો કેલરી ફૂડ છે અને એને આપણે જ્યારે કન્ઝ્યુમ કરીએ ત્યારે લાંબો સમય સુધી આપણું પેટ જે છે એ ભરેલું રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ જે છે એ પણ આનાથી વધે છે અને ઓટ્સમાં રહેલા બીટા ગ્લુકેનને કારણે તે રોગ પ્રતિકારક શક્તિ જે છે આપણી એ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે। અહીં આગળ મેં કોર્નફ્લેક્સ લીધેલા છે, કોર્નફ્લેક્સ પણ લો કેલરી ફૂડ છે અને એ પણ સારા એવા પ્રમાણમાં ન્યુટ્રિશન વેલ્યુ ધરાવે છે। અહીં આગળ મેં થોડો ગુંદ લીધેલો છે, ગુંદના બેનિફિટ્સ સૌ જાણતા હશે, ખૂબ ફાયદાકારક છે અને શિયાળામાં તો ખાસ આ ગુંદ જે છે એમાંથી બનેલી દરેક વસ્તુઓ આપણે આરોગવી જ જોઈએ। ગુંદ જે છે એના સેવનથી આપણા હાડકાં મજબૂત થાય છે, રોગ પ્રતિકારક શક્તિ આપણી વધે છે, આપણી સ્ટેમિના વધે છે, આખો દિવસ આપણો તાજગી ભર્યો જાય છે, અનેક રોગોથી આ ગુંદ આપણને બચાવે છે। સ્કિન માટે પણ એ ખૂબ જ ફાયદાકારક છે। હુંફાળા પાણી સાથે ગુંદર ખાવાથી શરદી, ખાંસી, તાવ આવી બધી નાની મોટી સમસ્યાઓ આપણાથી દૂર રહે છે અને થઈ હોય તો પણ દૂર થઈ જાય છે। હવે મેં અહીં આગળ લીધા છે કાજુ। કાજુ જે છે એ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે। કાજુ ખાવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે। થોડી માત્રામાં કાજુ ખાવાથી શરીરમાં LDLનું સ્તર ઓછું થાય છે। કાજુમાં હેલ્ધી ફેટ્સ રહેલી હોય છે, જેમાં શરીર જે છે આપણું એનું કોલેસ્ટ્રોલ લેવલ છે
એ કંટ્રોલમાં રહે છે. વજન ઘટાડવામાં પણ આ કાજુ જે છે એ મદદરૂપ થાય છે. કાજુમાં વિટામિન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા હોય છે અને કાજુ સ્વાદમાં પણ બધાને ભાવતા હોય છે. હવે અહીં આગળ મેં લીધી છે બદામ. તો બદામ જે છે એ પણ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. ખૂબ ફાયદાઓ થાય છે એના. સૌથી પહેલાં તો યાદશક્તિમાં વધારો થાય છે. બદામ ખાવાથી આપણું બ્લડ જે છે એ પણ ક્લીન થાય છે. ઇમ્યુન પાવર આપણો જે છે એ પણ બૂસ્ટ થાય છે. pH લેવલ જે છે એ નિયંત્રિત રહે છે. હાડકાં ખૂબ મજબૂત બને છે આનાથી. હૃદય માટે પણ એટલી જ લાભદાયી છે અને સ્કિન અને હેર માટે પણ ખૂબ બધા બેનિફિટ્સ જે છે એ બદામ ખાવાથી થતા હોય છે. ત્યાર પછી મેં લીધા છે થોડા પિસ્તા. તો પિસ્તાનું સેવન કરવાથી પણ રોગપ્રતિકારક શક્તિ જે છે એ આપણી મજબૂત બને છે. કોઈ પણ જાતના નટ્સ ખાવાથી, ડ્રાયફ્રૂટ્સ ખાવાથી આપણું ઇમ્યુન પાવર જે છે એ હંમેશા વધતો જ હોય છે. એમાં વિટામિન B6 અને ઝિંક જે હોય છે એ સારા પ્રમાણમાં હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને ચરબી અને કેલરી તો આમાં ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે, એટલે વેઇટ લોસમાં પણ ખૂબ મદદરૂપ થાય છે. અને પિસ્તા ખાવાથી આપણી સ્કિનની જે ડ્રાયનેસ હોય છે એ ઓછી થાય છે. અને સાથે સાથે પિસ્તામાં આયરન અને કોપર ભરપૂર માત્રામાં રહેલું હોય છે. સાથે જ આપ જોઈ શકો છો અહીં આગળ મેં થોડા અખરોટ લીધા છે અને થોડી સૂકી ખારેક લીધી છે. આ બંને પણ ખૂબ જ હેલ્થ માટે બેનિફિટ કરે છે અને બધા જ ન્યુટ્રિશન્સ જે છે આમાં પણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે. આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લીધા છે. આ જે રેસીપી છે એમાં ખૂબ જ ઓછી કુકિંગ પ્રોસેસ કરવાની છે. આપણે જે ઓટ્સ લીધા છે એ ઓટ્સને ડ્રાય રોસ્ટ કરવાના છે. મખાણા છે એ ખાલી ઘીમાં થોડા સાંતળવાના છે, જેથી કરીને ક્રિસ્પી થઈ જાય અને એને ક્રશ કરવામાં આપણને સરળતા રહે. અને ગુંદ લીધું છે તો એ ગુંદને ખાલી આપણે ફૂલાવવાનું છે. અને સ્વીટનેસ માટે ખાંડ લેવાની છે, તો એની આપણે થોડી ચાસણી બનાવવી પડશે. તો આટલી ખૂબ ઓછી કુકિંગ પ્રોસેસ દ્વારા જ આપણે આ રેસીપી ઇઝીલી બનાવી શકશું. અને ત્યારબાદ એને ચોકલેટની ફ્લેવર આપવાની છે, તો કોકો પાવડર જે છે એ એડ કરીને આપણે ખૂબ જ સરસ એકદમ યમી એવી સ્વીટ તૈયાર કરશું. તો ચાલો શરૂ કરીએ કુકિંગ પ્રોસેસ. મિત્રો, આપ જોઈ રહ્યા છો એ રીતે મેં અહીં એક પેન જે છે એમાં ઓટ્સ લઈ લીધા છે અને હવે એને થોડા ડ્રાય રોસ્ટ કરીએ. આ રેસીપી જે છે એ મને મારી નાની બેન જે છે એની પાસેથી શીખવા મળી. જનરલી બહેનો જે છે એ એકબીજા સાથે બધી વાતો શેર કરતી હોય છે અને આવી બધી જે માહિતી છે એની આપલે તો ખૂબ જ થતી હોય છે. કઈ વસ્તુ કેવી રીતે વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવી, કેવી રીતે વધારે ન્યુટ્રિશન વેલ્યુવાળી આપણે બનાવી શકીએ, આવું બધું ડિસ્કશન હંમેશા ચાલતું રહે છે. તો આ રેસીપી જે છે એ કોઈ પણ બાળક હશે ખૂબ જ ઇઝીલી એક્સેપ્ટ કરી લેશે અને દરેક જે હેલ્ધી વસ્તુઓ છે જે એ આરામથી એ કન્ઝ્યુમ કરી લેશે. આ રીતે થોડા ઓટ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું. અને ગેસ જે છે એ થોડો મીડિયમ ટુ લો રાખવાનું છે એની ફ્લેમ, જેથી કરીને ઓટ્સ બળી ના જાય. ઓટ્સ જે છે એ રોસ્ટ થઈ ગયા છે અને મેં એને સાઈડ પર રાખી દીધા છે, જેથી એ ઠંડા થઈ શકે. હવે આપ જોઈ શકો છો એ રીતે મેં થોડું ઘી લીધું છે અને એની અંદર આપણે આ મખાણા જે છે એ એડ કરી અને રોસ્ટ કરવાના છે. તો આ આપણે મખાણા લઈ લીધા છે. હવે આમાં કોઈ પણ વસ્તુનું પ્રમાણ એ ચોક્કસ નથી હોતું, ખાલી ખાંડનું પ્રમાણ જ આની અંદર જે આપણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એની ક્વોન્ટિટી અકોર્ડિંગ લેવાનું હોય છે. બાકી જે વસ્તુ આપણે વધારે એડ કરવી હોય વધારે એડ કરી શકીએ, જે વસ્તુ ભાવતી હોય એ વધારે એડ કરી શકીએ. આમાં કોઈ જ રૂલ્સ નથી કે આ વસ્તુ આ જ ક્વોન્ટિટીમાં લેવી જોઈએ. આ મખાણા જે છે એ ઘીમાં લગભગ 5-7 મિનિટમાં તો ખૂબ જ સરસ ક્રિસ્પી થઈ જતા હોય છે. હવે આપણે મખાણાને ચેક કરી લઈએ ક્રિસ્પી થયા છે કે નહીં. આપ
જોઈ શકો છો ખૂબ જ ક્રિસ્પી થઈ ગયા છે આ. બસ હવે આને કાઢી લઈએ એક પ્લેટમાં અને એને ઠંડા કરવા મૂકીએ. હવે એ પેનની અંદર ફરી થોડું ઘી લઈએ અને ગુંદ જે છે એ આપણે ફુલાવીએ. ગુંદ જે છે એ થોડો થોડો કરતાં એડ કરવાનો છે, જેથી કરીને એ પ્રોપર ફૂલી શકે અને ચોંટી ના જાય એકબીજા સાથે. જે લોકો ઘી ઓછું કન્ઝ્યુમ કરતા હોય છે, હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા લોકોને ઘી ખાવાની મનાઈ હોય છે, તો આ ગુંદ જે છે એ ઘી વગર પણ ખૂબ સારો ફૂલે છે અને આપણે એને લઈ શકીએ છીએ. તો ગુંદના ગુણો એ રીતે મળી રહે છે. ખૂબ જ ઓછા ઘીનો હું અત્યારે ઉપયોગ કરી રહી છું. આ જે ગુંદ ફૂલી ગયું છે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. ઘી વગર ગુંદ ફૂલાવીને જોઈએ. થોડી વાર આપણે ચલાવશું આ રીતે, એટલે ગુંદ જે છે એ ફૂલવા લાગશે. મેં અત્યારે આની અંદર ઘી લીધેલું નથી. આપ જોઈ શકો છો સરસ ફૂલવા લાગ્યું છે. હજુ અમુક દાણા જે છે એ કાચા છે, તો થોડી વાર ચલાવશું એટલે ખૂબ સરસ એ પણ થઈ જશે. આપ જોઈ શકો છો બધું જ ગુંદ સરસ મજાનું ફૂલી અને તૈયાર થઈ ગયું છે. મિત્રો હવે એક પછી એક દરેક વસ્તુને ક્રશ કરવાની છે. આપણે ક્રશ કરી લઈએ. આ મખાણા જે છે એ મિક્સર જારમાં લઈ રહી છું. ઓટ્સ લઈ લઈએ. કોર્નફ્લેક્સ લઈ લઈએ અને કોર્નફ્લેક્સની સાથે જ આ જે ફૂલાવેલો ગુંદર છે એ લઈ લઈએ. બદામ લઈ લઈએ. જે આપણે સૂકી ખારેક લીધી હતી એમાંથી એના સીડ્સ કાઢી અને મેં એના પીસીસ કરી લીધા છે આ રીતે, એટલે ક્રશ કરવામાં આપણને થોડું ઇઝી રહે. અને સાથે અખરોટ પણ છે ને ક્રશ કરી લઈએ. હવે આ જે આપણું મિશ્રણ તૈયાર થયું છે આને મેઝર કરવાનું છે. જેટલું આ થાય એના 3/4 ભાગની શુગર જે છે એ લઈને શુગર સિરપ રેડી કરવાની છે. આપ જોઈ શકો છો એ પ્રમાણે મેં જે બી મિશ્રણ થાય છે એની 3/4 ભાગની ખાંડ લઈ લીધી છે અને એમાં જરૂર પૂરતું પાણી ઉમેરી અને ખાંડની ચાસણી બનાવશું. પાણી બહુ વધારે પ્રમાણમાં નથી લેવાનું, ખાંડ ડૂબે એટલું જ લેવાનું છે. ખાંડની ચાસણી બનાવતા હોઈએ ત્યારે એને આ રીતે ચલાવવું જરૂરી છે થોડા થોડા અંતરે, જેથી કરીને ખાંડ જે છે એ સરખી રીતે ઓગળી શકે. હવે આપણી ચાસણી થાય છે એટલી વારમાં આ જે આપણું મિશ્રણ હતું એની અંદર કોકો પાવડર લઈ લઈએ. આ કોકો પાવડર જે છે એ સ્વીટ નથી. કોકો પાવડરનું પણ કોઈ પ્રમાણ ફિક્સ નથી. જેવો ટેસ્ટ આપણને ગમતો હોય એ રીતે ઓછો વધારે ઉમેરી શકીએ, પણ કોકો પાવડર જનરલી વધારે લેવાથી સારો ટેસ્ટ આવતો હોય છે, છોકરાઓને
ખૂબ જ ચોકલેટી ટેસ્ટ જે છે એ ભાવતો હોય છે. પ્રોપર મિક્સ કરી લેશું. ચાસણી જોઈએ તો ચાસણી પણ થોડી ચેક કરીએ તો ઠીક થઈ ગઈ છે. સ્ટીકી લાગે છે આપણને, માત્ર સ્ટીકી લાગે એટલું જ કરવાનું છે. વધારે આને એક તારી બે તારી એ રીતે કરવાનું નથી. માત્ર થોડી ચીકાશ પકડે એટલે પ્રોપર ચાસણી આના માટે રેડી છે. હવે આ જે ચાસણી છે એની અંદર આપણું આ રેડી જે મિક્સચર છે એ એડ કરીએ. આની અંદર ઘી પણ ઉમેરી શકો. મિશ્રણ થોડું ડ્રાય લાગતું હોય તો ઘી ઉમેરીને તેને પ્રમાણસર કરી શકાય. હવે આને થાળીમાં લઈ લઈએ. તો આ રીતે એના પર થોડા પિસ્તાની કતરણ જે છે એ ભભરાવીને સરસ પ્રેસ કરી દીધું છે. હવે બીજી બરફી છે એ પણ બીજી થાળીમાં લઈ લઈએ. એને પણ બરાબર પ્રેસ કરી લઈએ. હવે આ બરફીને પીસીસ કરી લઈએ. બરફી રેડી છે. પીસીસ કરીને બતાવું આપને કેટલી સોફ્ટ બની છે. મોંમાં નાખતાની સાથે જ ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. ચોકલેટ ફ્લેવરની અદ્ભુત હેલ્ધી સ્વીટ બની છે. ચોક્કસથી બનાવજો. કમેન્ટ સેક્શનમાં આપના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં. અને હા, ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે અચૂકથી શેર કરવા વિનંતી છે. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.